નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા યુવા પેઢીને મોતની નજીક લઈ જઈ રહી છે. ત્યારે સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર રેલ બનાવતી એક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. જોકે પોલીસની કડક કાર્યવાહી અને ન્યૂઝમાં પોતાનો વિડીયો જોયા બાદ યુવતીને પોતાની ભૂલ સમજાય છે અને તેણે જાહેર માફી માંગી છે. સુરતના સચિન રેલવે સ્ટેશન પાસેનો એક વિડીયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક યુવતી ચાલુ ટ્રેકની આસપાસ જોખમી રીતે રીલ બનાવતી જોવા મળી રહી છે. માત્ર થોડી લાઇક્સ અને ફોલોવર્સ મેળવવા માટે જીવનને જોખમમાં મૂકતા આ વિડીયોએ લોકોમાં ચર્ચા જગાવી હતી. પોતાની ભૂલ સમજાતા યુવતી સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને પોતાની આ જોખમી હરકત બદલ માફી માંગી હતી. તેણે કબૂલાત કરી હતી કે ફેમસ થવાની લાઈમાં तेनाथी आ मोटी भूल થઈ ગઈ હતી. तो जैसा कि आप लोग ने वीडियो में देखा तो मैं बताती हूँ बात क्या हुआ. मैं गई थी एक दिन सूरत यानी सचिन स्टेशन पे, तो हमारे यहाँ से पास में है, तो वहाँ पे मैं पटरी पर एक सॉन्ग पे रील्स डाल दी थी. तो रील्स पता नहीं ना जाने कैसे आज न्यूज़ पे आई, वो कानूनी कार्रवाई है तो हमें इतना पता है, तो उसके लिए मैं सॉरी बोलती हूँ. जितने भी भाई वहाँ के लोग हैं, चाहे कोई भी वहाँ पे जाके वीडियो न बनाए. લાઇક્સ કે ફોલોવર્સ જીવન કરતા વધુ કિંમતી છે? કોઈએ પણ રેલવે ટ્રેક કે અન્ય જોખમી સ્થળો પર આવી રીલ બનાવી પોતાના પરિવારને મુસીબતમાં ના મૂકવા જોઈએ, એવી યુવતીએ લોકોને અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.